લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી નંદઘેરા આનંદ ભયું જય કનૈયા લાલકીના નાદ સાથે માલધારી સમાજ અને આહિર સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી. ધારી પ્રેમપરા વિસ્તારમાંથી લઈને મેઇન બજાર હવેલી ખાતે આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજેના તાલે હુડો રાસ, લાકડીની રમઝટ અને બહેનોના રાસ સાથે બંને સમાજની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના ગામના આગેવાનો જોડાયા હતા અને શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન કર્યું હતું. ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા નીકળી ત્યારે કૃષ્ણ જન્મને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો અને લોકો દ્વારા વધાવાયો હતો. ટીનુભાઈ લલિયા. આજે ધારી તાલુકા યુવા માલધારી સમાજ દ્વારા આયોજિત છઠ્ઠી રથયાત્રા કૃષ્ણ ભગવાનના વધામણા કરવા માટે આજે માનવ મેરામણ ઉમટી રહ્યું છે. ધારી તાલુકા અને આજુબાજુના વિસ્તારના જે માલધારી ભાઈઓ અને બહેનો આજે પોતાના આગવા ડ્રેસ સાથે અને હુડો અને રાસ, લાકડીના રમઝટ સાથે આજે અમારા કાનાના વધામણા હોય એમાં કાંઈ બાકી જ ન હોય તો આજે રંગે ચંગે ધારી તાલુકા માલધારી સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, એ અતિ ભરવાડ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, એ પૂર્ણ રીતે જે અમારી આશા હતી એ પ્રમાણે જ એમાં રાજકીય નેતાઓ પણ હાજરી આપેલ હતી. કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા સહિત તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, મૃગેશભાઈ, કોળભાઈ, ત્યારબાદ બધા જ સહિત મનસુખભાઈ સહિતના આગેવાનો, પરેશભાઈ સહિતના આગેવાનોએ પણ હાજરી આપેલી હતી. અને જે ધારી તાલુકા માલધારી સમાજ દ્વારા આયોજન કરેલ હતું એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને કાયમી માટે આથી પણ વિશેષ કરતા રહે એવી શુભકામના સાથે કાળિયા ઠાકરને પ્રાર્થના. બોલો જય દ્વારકા.